નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હવેલી ચોકથી પાતળી હનુમાનજી મંદિર તરફ જવાના રોડમાં મોતના માંડવા સમાન પીજીવીસીએલનો લોખંડનો થાંભલો। અરજદારની અનેક લેખિત મૌખિક રજૂઆત પીજીવીસીએલના અધિકારીઓ કાને ધરતા નથી। લખતર ગામના બે વિશ્વવિખ્યાત મંદિર હવેલી અને પાતળી હનુમાનજી મંદિર વચ્ચે વળાંકમાં પીજીવીસીએલનો લોખંડનો થાંભલો આવેલો છે। આ થાંભલો છેડા ઘણા સમયથી નમાઈ ગયેલો છે। આથી અરજદાર લખધીરસિંહ માધુભા રાણાના જણાવ્યા મુજબ તેમના દ્વારા લખતર પીજીવીસીએલમાં 2 વાર લેખિતમાં અરજી કરવામાં આવી છે। તેમના દ્વારા અનેક વાર લખતર પીજીવીસીએલ કચેરીમાં રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરવામાં આવી છે। તેમના દ્વારા વધુમાં જણાવ્યા મુજબ આ બાબતે સુરનગર જિલ્લા પીજીવીસીએલના નાયબ કાર્યપાલ ઇજનેર રાવલભાઈને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે। રાવલભાઈના જણાવ્યા મુજબ તેમને નીચે સૂચના આપી દીધી છે। ત્યારે જોવું રહ્યું કે લખતર પીજીવીસીએલના કચેરીના અધિકારીઓ જિલ્લા નાયબ કાર્યપાલ રાવલભાઈની સૂચનાને અવગણતા ન હોય તો સામાન્ય જનતા ફરિયાદ કરે તો શું કામગીરી કરતા છે તેમ જણાવી અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।